વાત કરીએ રાજકોટથી મળી રહેલા સમાચારની। રાજકોટમાં પડેલા પ્રથમ વરસાદે જ કોર્પોરેશન તંત્રની પોલ ખોલી નાખી છે। ગઈકાલે રાજકોટમાં ભારે વરસાદ પડ્યો હતો, જેને કારણે રેલનગરમાં અંડરબ્રિજમાં પાણી ભરાયું। થોડા દિવસ પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રેલનગરમાં અંડરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું। રાજકોટમાં ગઈકાલે પડેલા પ્રથમ વરસાદે જ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલી નાખી। हमारे साथ फोन लाइन पर जोड़ाया है राजकोटना मेयर जयमन उपाध्याय। તેમની સાથે વાત કરીએ। જયમનજી, રાજકોટમાં પહેલા જ વરસાદમાં પ્રી મોન્સૂનની કામગીરી પૂરતી ન થઈ હોય તેવું જણાઈ રહ્યું છે, શું કહેશો? વરસાદ એકાએક આવ્યો અને 1 કલાકમાં 3 ઇંચ વરસાદ પડ્યો। રાજકોટની તંત્રની કોઈ પોલ ખોલી નથી નાખી। તંત્ર એલર્ટ જ છે, તંત્ર પ્રી મોન્સૂન કામગીરી કરેલી જ છે। સાથે સાથે રાત્રે 1 વાગ્યા સુધી હું અને કમિશનર રાજકોટના શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફર્યા છીએ। બીજી વાત કે તમે તેની રેલનગરમાં અત્યારે પણ ટ્રાફિક ચાલુ છે, કોઈ પણ જાતની તકલીફ નથી। પુલમાંથી માણસો પસાર થઈ શકે છે। ફક્ત રાત્રે 3-4 ઇંચ જેવું પાણી ભરાયું।